जय माताजी मित्रों, अमारी चैनल में तमारुं स्वागत है। ने आज ब्लॉग आपणे ए माटे बनाव्यो छे। तमे जोई शको छो कि आपणे हाल शुं करी रह्या छीए। आपणे चारा वाडवानुं चालू छे मित्रों अने ढोर ताची रह्या छे। तो अत्यारे आ ब्लॉगमां हूँ तमने देखाडवानो छुं कि अहींया शुं शुं काम करूं छुं अने खेतर पण तमने देखाडवानो छुं। तो विडियो पर बन्या रहेजो, एंड सुधी जोजो। तो मित्रों तमे जोई शको छो कि ढोरोने चार नाखी दीधी छे अने भूरी आपणे चार खाई रही छे। तमे विडियो में जोई शे 2200 व्यूज आया छे एना पर अने आ बाजू पण एक पूरी छे अने ढोरोने चार नाखी दीधी छे। बे ढोर चरवा गया छे अने आपणुं आटલું कई લીલું આવેલું છે બરાબર। અને જે ભાગથી વાયો છે એ પણ તમને દેખાડવાનો છું, તો વિડીયો પર બન્યા રહેજો। તો મિત્રો જોઈ શકો છો આપણે બાજરી જોવા આવી ગયા છીએ અને તમને દેખાડું કે આટલી આપણે ભાગથી વાય છે। તો કંઈક આટલાથી મોડી અને છેક आज आड़ा बधा झाड़ देखाय लाइनसर એટલા ઉઠી પડી છે। તો આ બધા ભાગથી વાયુ છે અને પેલા આપણે દેખાય મગફળીઓ વાય છે એ પણ તમને દેખાડવાનો છું। તો વિડીયો को एंड तक देखना। तो विડીયો पर बना રહેજો, હું તમને જઈને દેખાડું। તો આજ વાતાવરણ બહુ સરસ રીતે થઈ ગયું છે, એટલે કે વરસાદી વાતાવરણ છે અને તમે જોઈ શકો છો કે આ ખેતરમાં બાજરી વાઈ હતી, એટલે કે અમે નહીં બીજાએ વાઈ હતી પણ ઉગી નથી, એટલે કે આવા રાવા પડી ગયા છે। અને આપણે મગફળીનું ખેતર કને આવી ગયા છીએ એ પણ તમને દેખાડું। તો આપણે આવી ગયા છે મગફળી તમે જોઈ શકો છો અને જઈને પણ દેખાડવાના છીએ। તો વિડીયો પર એન્ડ તક જોજો, જેથી કરીને કે તમને ખબર બધી પડી જાય બરાબર। વિડીયો કાલે મોટો નહીં થાય, આપણે 4 મિનિટનો જ વિડીયો થશે। આ જોઈ શકો છો કે આટલે આપણું લીલું આવ્યું છે અને આ મગફળીઓ છે અને આપણે નજીક જઈને પણ દેખાડીએ તમને। तो કંઈક આવો આળો અહીંયા ઉગ્યો છે। તો મિત્રો જોઈ શકો છો આ આપણી મગફળી અને દવા છોટી છે, નેંદો પણ થયું છે પણ, અને જે નહીં બળે તો આપણે નેદીને લેવાનું છે। પણ કંઈક આ રીતે મગફળી ઉગી છે, તમે જોઈ શકો છો। અને 4 કાપલા વાયા છે, અહીંયાથી મોડી અને ત્યાં ફેન્સિંગ વાળ રહી ત્યાં સુધી બરાબર। તો આ આપણી મગફળી છે અને અહીંયા પાછળ નદી લાગે છે બરાબર। આ ફેન્સી વાળને પછી નદી લાગે છે, આ બોર છે અને મોટા બ્લોગ આપણે ઓછા અપલોડ કરીએ છીએ, જેમ કે વ્યૂ ઓછા આવે છે માટે। પણ કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરીશું, વિડીયો વધારે વાયરલ થશે ત્યારે વિડીયો ચાલુ કરીશું। નાના નાના બ્લોગ આવતા રહેશે અને વિડીયો જોતા રહેજો। આ બીજું કાપલું છે, એમાં નિંદામણ ઓછું છે કેમ કે દવા પહેલાં નાખી દીધી હતી વરસાદના મોરમાં। તો કમ્પ્લીટ લાઇનસર દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। અને એમાં નિંદામણ ઓછું થયું છે ગાઈસ। તો મિત્રો તમે જોઈ શકો છો આ પણ મગફળીઓ સારી છે અને ચાર પણ સારી એવી ઉગી છે, શેઢા પણ મસ્ત થઈ ગયા છે, એવું જોઈ શકો છો તમે। અને મગફળી વાય એટલે આ વધારે જોવા મળે છે મોર, અને જોઈ શકો છો કે એક જ મોર આવે છે અને વાતાવરણ મસ્ત છે, તમે જોઈ શકો છો કે લાઈન પણ મસ્ત દેખાઈ રહી છે, આળો ઓછો ઉગ્યો છે। તો કંઈક આ રીતે રસ્તો છે, હું તમને દેખાડું। તો તમે જોઈ શકો છો કે આ રીતે કઈ રસ્તો છે, આખી ગલી પડે છે। અહીંયાથી આપણે સાપેટ તરફ જવાનું છે। અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને કે આવા વિડીયો આપણા બ્લોગવાળા આવતા રહેશે અને અલગ અલગ જગ્યાએ જઈને પણ બ્લોગ બનાવવાના છીએ।